અમદાવાદમાં કથિત ગાંજાના છોડ મળ્યા છે। વિજય 4 રસ્તા પાસે આવેલ નર્સરીમાંથી મળ્યા છે છોડ। ગઈકાલે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી પણ મળ્યા હતા ગાંજાના છોડ, ત્યારે ફરી આજે નર્સરીમાંથી મળી આવ્યો છે કથિત ગાંજાનો છોડ। છેલ્લા થોડા દિવસ પહેલા રાજકોટમાંથી પણ મળ્યા હતા ગાંજાના છોડ, જે બાદ હવે ચકચાર મચી છે। અમદાવાદમાં કથિત ગાંજાના છોડ મળી આવ્યા છે। વિજય 4 રસ્તા પાસે નર્સરી છે, જ્યાંથી છોડ મળી આવ્યા। કથિત ગાંજાના છોડ મુદ્દે એએમસીનો દાવો છે કે ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિગ્નેશ પટેલનો દાવો, ગાંજાનો છોડ જાતે ઉગ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે। કોઈ વ્યક્તિએ વાવેતર નથી કર્યું। ચોમાસાની ઋતુમાં આ પ્રકારના છોડ ઉગે છે તેવું તેઓ કહી રહ્યા છે। સંચાલિત આ નર્સરીની અંદર ગાંજાનો જે છોડ એની જાતે જમીનમાં ઉગી નીકળેલો મળી આવેલ છે। આનું કોઈ ઈરાદાપૂર્વક વાવેતર કરેલું હોય એવું નથી। તો ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર થતા એબીવીપીએ અનોખો વિરોધ નોંધાવ્યો। વિદ્યાર્થીઓએ સત્તાધીશોના પાત્ર ભજવ્યા। વીસી ઓફિસની બહાર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। નાટક પ્રસ્તુત કરીને અનોખો વિરોધ નોંધાવ્યો છે। ગાંજા બાદ દારૂની ખાલી બોટલ મળી હોવાનો આક્ષેપ। દારૂની બોટલ મળ્યાની વાતને કુલપતિએ નકારી છે। ગંભીર બાબત બની હતી। પોલીસને ઇન્ફોર્મ કરીને એફએસએલમાં વાત કરીને ત્યાંથી ફોરેન્સિકના સાયન્ટિસ્ટ આવીને એના સેમ્પલ્સ લઈને ગયા છે। લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે તરત જ આપી દીધું છે ને છોડના જે કસ્ટડી છે એ પોલીસને આપી છે। ત્યારે હું એક કમિટીની રચના કરવા જઈ રહી છું। સિક્યોરિટીને પણ તરત જ આદેશ આપ્યો છે કે એક ટ્રેક્ટર લઈને આખા જે કેમ્પસ છે એમાં જ્યાં કંઈ આવી બેતરતીબ ઘાસ ફૂસ ને એ વીડ્સ હોય એને કાઢે। અમે સિરિયસલી આ બાબતને લઈએ છીએ। દારૂની બોટલોના સવારથી પણ એક બે બીજાએ લોકોએ અમને પૂછાવડાયા છે। મેં તપાસ કરી, બોટલોની કોઈ બાબત મળી નથી। એ અમારે ધ્યાનમાં નથી આવી ને કોઈને મળીએ નથી, એટલે કદાચ એની સાથે સાથે કોઈએ કહી દીધું હશે પણ એ ધ્યાનમાં નથી। તો અંતે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 131 મીટરની નજીક। ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમની સપાટી 130.98 મીટરે પહોંચી। સુરતમાં વકરેલા રોગચાળાએ લીધો વધુ એક બાળકીનો ભોગ। કામરેજના ખોલવડ ગામમાં 3 વર્ષની બાળકીને તાવ આવતા મોત। કોંગ્રેસ સાથે ગઠબંધનના દાવા સામે કોંગ્રેસે ખંખેર્યા હાથ। મનીષ દોશીએ કહ્યું કે સમયના આવા નિવેદનોથી દૂર રહેજો।